સાહેબ છે રણુજાની ભૂમિ છોડી, રાજસ્થાનની ભૂમિ છોડી સાહેબ મને તમને દર્શન કરાવવા માટે આજ મારા એવા લાડીલા પ્રેમી ભક્તોને દર્શન કરાવવા માટે આજ સાહેબ અહીંયા પ્રગટ પરચા પૂરે છે। એમાંય અમારા ધવલભાઈનું સહકુટુંબ પરિવાર સાહેબ આજ ઘણા વર્ષોના વાણા વહી ગયા। મને તો આ ઘરનો આ કુળનો આ ધારાનો સાહેબ બહુ હમણાં અનુભવ થયો છે। ગઈ સાલ પણ આપણે મળ્યા હતા, એમાંય સોનામાં સુગંધ ભળી ગઈ। આજ છે જેસલ પીરથી બાપુ પણ પધાર્યા છે। ત્રિવેણી સંગમ સાહેબ આજ ત્રણ યજ્ઞ થયા છે। વિચાર કરો તમે, એમાં મેઘરાજાએ મહેર કરી છે। હે આ શક્ય ક્યારે બને સાહેબ કે મારું તમારું જ્યારે કઈ તપે સાહેબ પૂર્વાનું હરે પૂર્વના પાપે ભજન ભૂલાય છે। પૂર્વનું પાપ જાગે ત્યારે ભજન ભૂલી જવાય સાહેબ। આજ એવા દાદાના દરબારમાં બેઠા હોય ફાકવેલની ભૂમિ સાહેબ। હે મન તો ફાગવેલ વાળો અહીં હાજર થઈ ગયો સાહેબ। આજ ફાગવેલ છે, ખાખરી વન કોતો આ છે સાહેબ। બીજે જવાની જરૂર નથી, કારણ કે મારે તને જોવો છે પણ તારે દેખાવું નહીં। આજ કરી લે ફેસલો, કાં તો હું નહીં કાં તો તું નહીં સાહેબ। આર પાર થઈ જવું પડે। મને તમને શ્રદ્ધા હોય, મને તમને વિશ્વાસ હોય તો સાહેબ પથરા બોલે અને બોલાડ્યા છે। વિચાર કરો તમે કે પહેલા આપણા વળવાઈઓ આ આકાર સાકાર નિરાકાર ત્રણ પ્રકારની ભક્તિ થઈ સાહેબ। અત્યારે સાક્ષાત બાથુજી ફાકવેલનો તરવાર લઈને ઊભો છે। પહેલા સાહેબ આપણા વડીલો પથ્થરો મેળવીને પૂજા કરતા હતા, પથ્થરામાં પ્રગટ થતો હતો સાહેબ। આજ સાહેબ નરી ઓખે ફરિયામાં નીકળતા હોય આપણાથી દર્શન નહીં થતું સાહેબ, માથું નહીં ઝૂકતું। આ કેમ નથી બનતું? મને એ નથી સમજાતું કે આવું કેમ થાય છે। હે પથરા તરી જાય, ઓલા ફૂલડા ડૂબી જાય છે, એ નથી સમજાતું। પણ સાહેબ આજ ખરેખર તમે જાગજો, બધા અહીંયા બેસજો, કારણ કે બાકી ના રાખે નંદલાલો વ્યાજ સાથે આપશે સાહેબ। તમારું એક મિનિટ આજે સાહેબ ચોપડે લખાઈ જશે સાહેબ। વિચાર કરો તમે, એ નહીં રાખે બાકી, પણ તમારે તપવું પડશે। આજ એક યજ્ઞમાં યજ્ઞ થઈ રહ્યો છે, એમાં પ્રદેશસિંહ બાપુ અહીંયા પધાર્યા હોય સાહેબ। તો અહોભાગ્ય હોય કે મને તમે આવા એક સંતના દર્શન થાય સાહેબ। આજ આખી ગુજરાતની પ્રજા એમની પાછળ દોડી હોય। એ રણુજા વાળો છે સાક્ષાત, ભગવાને કોલ આપી દીધો છે કે મને તને જોવો હોય ને તો સાહેબ અત્યારે ફાગવેલ વાળો આમ તરવારો લઈ ફરતો નહીં મળે। એના માટે એ દર્શન કરવા માટે સાહેબ દિવ્ય દ્રષ્ટિની જરૂર છે। આ કોણ સમજાવે? હરે ગુરુ વિના કોણ સમજાવે આ જીવને, ગુરુ વિના કોણ સમજાવે। એ સાહેબ એ સમય મળી ગયો, હવે તો મને તમને મળશે, પણ કયા રૂપમાં? કઈક અહીં કામ કરી જાય। અમારા સાધુ ગણપત મહારાજ એ સાહેબ બાથુજીનું રૂપ છે, પણ તમે ધજાવન પેલું બાલન ત્રિશૂળ જોશો નહીં મેળ પડે સાહેબ। તો ખૂબ ભગવાનનો આરાધના કરીશું। આજ બધા તપજો અને બેસજો સાહેબ। અમારી લાડની દીકરી પણ અહીંયા આવી છે, અને ઠીક બાપુ ત્યાંથી આયા હોય તો એમનો લાભ લઈ લેવો। તો આગળ ન જતા આગળનો કાર્યક્રમ હું એમને સોંપું છું। અલગ ગણી રામા પીરો કંચન રામ મહારાજ નો જય, હનુમાનજી મહારાજ। તમે બોલો છો પણ મને તો એમ લાગે કે અહીં અવાજ બહાર જતો જ નહીં। ત્રણ ગણા થઈ જવો જોઈએ સાહેબ। સાહેબ ફાગણની ભૂમિ છોડી નહીં આવ્યો હોય, આપણાથી જય નહીં બોલાવતી, જરી બોલો। અને સાહેબ આ ભાવમાં બોલી લેજો, નહીતર ફરી નહીં બોલાય। બોલો છત્રીવીર વાથીજી મહારાજ નો। આવું ખખડ્યા એમ ખખડજો। અલગ ધણી રામા પી